કેમ છો બાળકો? મજામાં ને? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો તો આજે આપણે એક સરસ મજાની નાની વાર્તા સાંભળશું ને? હા. સરસ. જો બે મિત્રો હતા. કેટલા મિત્રો હતા? બંને પાક્કા મિત્રો હતા. એક દિવસ બંને મિત્રો છે ઈ જંગલમાં ગયા લાકડા કાપવા માટે. શું કરવા માટે? લાકડા કાપવા માટે. તેમની પાસે કુવાડી હતી. લાકડા કાપવા માટે કુવાડી જોવે ને? હા. તો બંને મિત્રો છે ઈ કુવાડી સાથે લઈ અને લાકડા કાપવા માટે જંગલમાં ગયા. હવે એકનું નામ હતું કાલુ અને બીજાનું નામ હતું બિલ્લુ. શું નામ હતા? કાલુ અને બિલ્લુ. હવે રસ્તામાં બંને મિત્રો છે વાતો કરતા જતા. શું કરતા જતા? વાતો. એક મિત્ર બીજા મિત્રને શું કહે ખબર? ઈ કે જંગલમાં જો આપણને કાઈ મુશ્કેલી પડે તો આપણે એકાબીજાને મદદ કરશું. તો બંને મિત્રોએ નક્કી કર્યું કે કંઈ પણ આપણને મુશ્કેલી પડે તો આપણે એકાબીજાને મદદ કરશું. આવી રીતે પ્રોમિસ કરી. પ્રોમિસ કરવું એટલે વચન આપવું. વચન આપી અને બંને મિત્રો છે આગળ રસ્તામાં ચાલ્યા. થોડેક આગળ ગયા ને એટલે ઘાટનું જંગલ આવ્યું. ગાઢ જંગલ જેને કહેવાય. ખૂબ ઝાડવા અને વચ્ચેથી રસ્તો પસાર થયો. વાતો કરતા કરતા કાલુ અને બિલ્લુ ઈ ગાઢ જંગલની અંદર પસાર થતા હતા. એવામાં અચાનક સામેથી રીંછ આવ્યું. શું આવ્યું સામેથી? રીંછ આવ્યું ને એટલે કાલુ અને બિલ્લુએ જોયું તો સામેથી રીંછ આવતું હતું. અને રીંછ તો ભાઈ મોટું અને મોટા કાળા એના વાળ અને આમ 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 આવે રીંછ. અને રીંછને આવતું જોઈ અને તરત જ તે બોલો કાલુ હતો ને કાલુ ઈ તો દોડી ભાગ્યો અને દોડી અને એક ઝાડવું હતું ઝાડવા ઉપર ચડી ગયો. શેની ઉપર ચડી ગયો? કાલુ તો દોડીને ઝાડવા ઉપર ચડી ગયો. પણ ઓલો બિલ્લુ હતો ને બિલ્લુ ઈ ઝડપથી દોડી શકતો નહોતો. એટલે ઈ તો બિચારો દોડવાનો પ્રયત્ન કર્યો પણ ઝાડવા ઉપર ચડી શક્યો નહીં. અને કાલુ તો ઝાડવા ઉપર ચડી ગયો. પછી ઓલો જે બિલ્લુ હતો ને ઈ કાલુને કહે, અરે મિત્ર બિલ્લુ, અરે મિત્ર કાલુ, અરે મિત્ર કાલુ, મને મદદ કર આમ લાંબા હાથ કરે. પણ ઓલો કાલુ હતો ઈ ઝાડવા ઉપર ચડી ગયો. અને બિલ્લુ છે ઈ નીચે રહી ગયો અને જોયું તો સામેથી રીંછ છે દોડા આવતું હતું. હવે શું કરું? પણ બિલ્લુ હતો ને બિલ્લુ ઈ બુદ્ધિશાળી હતો. કેવો હતો? બુદ્ધિશાળી. ચતુર હતો. એને એમ થયું કે હવે હું ઝાડ ઉપર ચડી શકીશ નહીં. હવે રીંછ મારી નજીક આવી ગયું એટલે હવે કાંઈક એક યુક્તિ કરવી જોઈએ. એટલે બિલ્લુએ શું કર્યું ખબર છે? ઈ જમીન ઉપર સૂઈ ગયો. અને પછી ભાઈ પોતાનું નાક છે ને શ્વાસને બંધ કરી દીધો. અને હાથ કે પગ હલાવતો નહોતો અને શ્વાસ પણ લેતો નહોતો. જ્યાં ઓલું માણસ મરી જાય અને એનું મળદું શબ પડ્યું હોય તેવો મળદું બની ગયો. હાથ નો હલાવે, પગ નો હલાવે, પોતાનું પેટ નું હલાવે અને શ્વાસ કેવા કરતી હતા? બંધ. રીંછ તો નજીક આવ્યું ને એટલે રીંછ બિલ્લુની પાસે આવી આમ માથું કરીને બિલ્લુના નાક પાસે મોઢું લઈ ગયું અને નાક પાસે આમ જઈને ભૂજ્યું. પણ શ્વાસ ચાલતો તો બંધ કરી દીધો તો? પછી એના કાન પાસે મોઢું કર્યું અને જોયું તો બિલ્લુ છે એનો શ્વાસ બંધ હતો અને બિલ્લુ જેમ મરી ગયેલો માણસ પીડ્યો હોય એમ પીડ્યો હતો. જો રીંછની એક ખાસિયત છે, રીંછ છે ઈ મરેલા પ્રાણીને કોઈથી મારે નહીં, મરેલા પ્રાણીને ખાય નહીં. એટલે રીંછને એમ થયું કે આ તો મરેલો છે, આ તો કેવો છે? મરેલો. એટલે રીંછ છે એને એમ થયું કે આને કઈ આપણે ખાવો નથી. રીંછનો નિયમ ઈ તો કઈ મરેલા જનાવરને કે માણસને ખાય નહીં. એટલે ઈ તો ધીમે ધીમે જંગલમાં જતું રહ્યું. ને તો સામે ઝાડ ઉપર કોણ બેઠું હતું? કાલુ. કોણ બેઠું હતું? અને કાલુએ જોયું ને કે લે આ તો રીંછે ઓલા બિલ્લુના નાક પાસે મોઢું લઈ ગયું અને બિલ્લુના કાનમાં કઈ કીધું. એનો શું થયું? બિલ્લુના કાનમાં કઈ રીંછે કીધું. હવે જેવું રીંછ મરી ગયું એટલે ઠેકડો મારીને ઓલો કાલુ તો આવ્યો નીચે આવીને ઓલા બિલ્લુને શું કહે ખબર છે? કે બિલ્લુ તું જ્યારે સૂઈ ગયો ત્યારે ઓલો રીંછ હતું ઈ તારા કાનમાં શું કહેતું હતું?
એટલે આ તો બહુ ચતુર હતો. બિલ્લુ કેવો હતો? ચતુર. એને ખબર પડી ગઈ કે આવા મિત્રને રખાય નહીં. મુશ્કેલી આવે, આપણી ઉપર મુસીબત આવે, આપણને કઈ તકલીફ પડે ત્યારે આપણને એકલા મૂકી અને દોડીને ભાગી જાય એવાને મિત્ર રખાય? પછી એને થયું કે ઠીક છે, હવે આની વાત છે. એટલે એવાના કારણ હું કે ખબર છે? કે છે કે રીસ મારા કાનમાં એમ કહેતું હતું કે આવા સ્વાર્થી હોય ને, સ્વાર્થી એવાને કોઈ દિવસ મિત્ર બનાવાય નહીં. મુશ્કેલીમાં એકલા છોડીને જે ભાગી જાય એવાને મિત્ર બનાવાય નહીં. આવું કોને કીધું? રીસે મારા મનમાં કીધું, કાનમાં કીધું કે આવા છે, આવાને કોઈ દિવસ મિત્ર બનાવાય નહીં. સ્વાર્થી કેવા કહેવાય? સ્વાર્થી માણસને કોઈ દિવસ આપણા મિત્ર બનાવાય નહીં. એ મુશ્કેલીના સમયે આપણને એકલા મૂકીને જતા રહ્યા. એટલે પછી એને નક્કી કર્યું કે હવેથી હું કાળુને મારો મિત્ર બનાવીએ નહીં. અને ત્યાર પછી બે મિત્રો પાછા ઘર બાજુ જતા રહે. અને આવી આપણે સરસ મજાની વાર્તા હતી. પૂરી.